નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। મુખ્યપ્રધાન વિજય રૂપાણીની નર્મદા જિલ્લામાં આકસ્મિક મુલાકાત। સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવાની પરવાનગી મળતા મુખ્યમંત્રીના હસ્તે કામગીરી શરૂ। સરદાર સરોવર ડેમના દરવાજા બંધ થતા ગુજરાતના વિકાસના દ્વાર ખુલ્યા। વિજય રૂપાણી। વરસાદની આશા જગાવી મેઘરાજાની હાથતાળી। 2 દિવસ મેઘરાજાએ હાજરી પુરાવ્યા બાદ પલાયન થઈ જતા અસહ્ય બફારો। જિલ્લાવાસીઓ ચાતક નજરે વરસાદની રાહ જોઈ બેઠા છે। અંકલેશ્વર ખાતે પાણીપુરી આરોગ્ય બાદ 27 જણાને ફૂડ પોઈઝનિંગની અસર। તમામને જયાબેન મોદી હોસ્પિટલ ખસેડાયા। આરોગ્ય સાથે ચેડા કરનાર લારી ગલ્લાવાળા સામે કડક કાર્યવાહીની માંગ। અંકલેશ્વર ખાતે જગન્નાથ રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ। તારીખ 25મી જૂનના રોજ અષાઢી બીજે ભગવાન નગરચર્યાએ નીકળશે। રથયાત્રા સમિતિના સભ્યો રથની સફાઈ અને શણગારમાં જોતરાયા। નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી મળતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નર્મદા ડેમ પર દોડી આવ્યા હતા અને ઇલેક્ટ્રિક સ્વિચ દબાવી ડેમના દરવાજા બંધ કરવાની શરૂઆત કરી હતી। જોકે આજના આ અચાનક બનેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપના એક પણ નેતા કે સ્થાનિક નેતાઓને પણ આમંત્રણ આપવાની રાહ જોયા વગર માત્ર તંત્રના અધિકારીઓની હાજરીમાં જ કાર્યક્રમ સંપન્ન થયો। આજની તારીખમાં મા નર્મદાને ગુજરાતની જીવાદોરી અને ગુજરાત માટે સર્વસ્વ કહી શકાય તેમ છે અને તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી, કારણ કે નર્મદા યોજનાના દરવાજા બંધ કરવાને કારણે વીજળી, પીવાના પાણી અને સિંચાઈના પાણીની ગુજરાતભરની માંગ સંતોષી શકાશે। ડેમની પાણીની હાલની સંગ્રહ શક્તિ 1.27 મિલિયન એકર ફૂટથી 3 ગણી વધીને 4.75 મિલિયન એકર ફૂટ સંગ્રહ શક્તિ થશે, જેને કારણે વીજળીનું ઉત્પાદન હાલના ઉત્પાદનથી વધીને કુલ 1450 મેગાવોટ થશે, જેનો ફાયદો ગુજરાત અને મહારાષ્ટ્રને થશે। પીવાના પાણી બાબતે ગુજરાત હંમેશા નર્મદા યોજના આધારિત રહ્યું છે અને ગુજરાતનો 70% ભાગ પાણીની સમસ્યાથી પીડાય છે, ત્યારે નર્મદા યોજના થકી ગુજરાતભરના 9633 ગામડા અને 133 ગામોને પાણી પૂરું પાડવાનું આયોજન છે અને હાલમાં 7973 ગામ અને 118 શહેરોને નર્મદા દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। આજ રોજ આ મંગલ કાર્યને કરવા માટે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નર્મદા બંધ ઉપર ઓચિંતા દોડી આવ્યા હતા અને ઇલેક્ટ્રિક સ્વિચ દબાવીને ડેમના દરવાજા બંધ કરવાની શરૂઆત કરી હતી, જેને સૌ કોઈએ વધાવી લીધી હતી। સરદાર સરોવર અને નર્મદા યોજના એ સ્વપ્ન સંપૂર્ણ બંધનું કામ જે વર્ષોથી ગુજરાતની પ્રજા ઝંખતી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલે 1946માં આ એક સ્વપ્ન જોયું હતું અને આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણું સ્વપ્ન પૂરું કરાવ્યું છે। મેઘરાજા 2 દિવસ હાજરી પુરાવ્યા બાદ ગાયબ થઈ જતા અસહ્ય બફારાનો અનુભવ થઈ રહ્યો છે। ભરૂચ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, તે જોતા ચોમાસું બેસી ગયું હોય તેવું અનુમાન જિલ્લાવાસીઓએ લગાવ્યું હતું, પરંતુ 2 દિવસ દેખા દીધા બાદ મેઘરાજા ગાયબ જ થઈ ગયા છે। આકાશમાં દૂર દૂર સુધી વરસાદી વાદળોની ફોજ જોવા મળતી નથી અને હાલમાં વાતાવરણમાં અસહ્ય બફારાનો અનુભવ થઈ રહ્યો છે। જિલ્લાવાસીઓ બળબડતા બફારામાં પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે। મેઘરાજાનું આગમન થાય અને વાતાવરણમાં ઠંડક પ્રસરે તેવી જિલ્લાવાસીઓ રાહ જોઈ બેઠા છે, તો ધરતીપુત્ર પણ આકાશ તરફ મીટ માંડીને બેઠા છે અને વર્ષારાણી ધરાને તૃપ્ત કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ હરિદર્શન ટાઉનશીપ ખાતે કમાલીવાડી જગન્નાથજી મંદિરે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારની હરિદર્શન ટાઉનશીપ સ્થિત કમાલીવાડી જગન્નાથ મંદિરની આયોજન સમિતિ દ્વારા છેલ્લા 13 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આયોજકો દ્વારા પૂરજોશમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ભગવાનના રથની સાફ સફાઈ અને શણગારવાની કામગીરીમાં ભાવિક ભક્તો જોતરાઈ ગયા છે। તારીખ 23મી જૂન રવિવારના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળશે, જે રથયાત્રા અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ફરશે। આ પ્રસંગે જગન્નાથ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। હાલ આયોજન સમિતિના સભ્યો અને કારીગરો રથયાત્રાની તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે। ભગવાન શ્રી જગન્નાથ ભગવાનની 14મી રથયાત્રા અંકલેશ્વર હરિદર્શન સોસાયટી જગન્નાથ મંદિરથી 25 તારીખના રવિવારના રોજ નીકળશે। સવારના મહાયજ્ઞ 11 કલાકે રથયાત્રા
નગરની અંદર ભાવિ ભક્તોને ભગવાન શ્રી દર્શન આપવા આવશે. અંકલેશ્વરના ભાવિ ભક્તોને રથયાત્રામાં જોડાવા તથા સાંજે મહાપ્રસાદીમાં ભાગ લેવા માટે અમે આમંત્રણ પાઠવીએ છીએ. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ જોગર્સ પાર્કમાં ઊભી રહેતી પાણીપુરીની લારી પરથી પાણીપુરી આરોગ્યા બાદ 27 વ્યક્તિઓને ફૂડ પોઈઝનિંગ થતાં ખળભળાટ મચી ગયો છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં જોગર્સ પાર્ક ખાતે ગત રાત્રિના કૈલાશ પાણીપુરી નામની પાણીપુરીના થેલા ઉપર 29 જેટલા લોકો પાણીપુરી આરોગ્યા બાદ અચાનક પેટમાં દુખાવો અને બળતરા તેમજ ઇન્ફેક્શન થયાની ફરિયાદો ઉઠતા જ તેમને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામને પ્રાથમિક તબીબી સારવાર આપવામાં આવી હતી. જેમાં પ્રાથમિક સારવાર દરમિયાન તમામની હાલત સુધારા પર જણાતા તમામને સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી. રાત્રિના આ અંગે નોટિફાઈડ વિભાગને જાણ થતાં નોટિફાઈડ ચેરમેન હિંમત સેલડિયા અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને લોકો ફરિયાદ આધારે જોગર્સ પાર્ક ખાતેથી કૈલાશ પાણીપુરી નામના થેલા પરથી પાણીપુરી મસાલાઓ, પાણી તેમજ અન્ય ફૂડના નમૂના લીધા હતા અને તેની સામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તેમજ બ્લોક હેલ્થ સેન્ટરમાં જાણ કરી છે. હાંસોટના શાબીર કાનુગા હત્યા કેસમાં ઝડપાયેલ મુફ્તી અબ્દુલ્લાને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાંસોટના શાબીર કાનુગા હત્યા કેસમાં ઝડપાયેલા મુફ્તી અબ્દુલ્લાને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ સંકુલ પાસે એકત્ર થયેલા હજારો લોકોએ મુફ્તી અબ્દુલ્લાનો હુરિયો બોલાવી તેને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી. કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર રાખતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાની ભરૂચ શાખા દ્વારા જીએસટીની માહિતી આપતા એક સેમિનારનું આયોજન કરાયું. તારીખ 1 જુલાઈથી દેશમાં જીએસટી લાગુ પડશે ત્યારે જીએસટીના કાયદા તેમજ ગેરફાયદા અંગે સમજ આપતા એક સેમિનારનું આયોજન ભરૂચ ખાતે કરવામાં આવ્યું. આ સેમિનારમાં મુંબઈના તજજ્ઞ શૈલેષ શેઠ, વડોદરાના ધ્રુવિક પરેખ, અમદાવાદના ઉચિત શેઠ સહિતના તજજ્ઞો દ્વારા સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં WIRC ભરૂચ બ્રાન્ચના નીરજ સુરતી, ભાવેશ હરિયાણી, સંજીવ શર્મા, મહાવીર જૈન, ધીરજ અગ્રવાલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર સમય દરમિયાન સ્વાભાવિક છે, ખાસ કરીને નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે અને વ્યાપાર માટે જીએસટીનો અમલ જે એક બહુ અત્યંત મોટો પડકારરૂપ બની રહેશે. એ સમયે વ્યવસાયિકો તરફ જ તેઓ આશા સેવે કે તેઓ એમનો હાથ પકડી અને આમાંથી હેમખેમ એમાંથી પાર ઉતારે, એ સ્વાભાવિકપણે એ અપેક્ષા આપણે રાખી શકાય. એટલે આ કર સુધારણા કેવળ વ્યાપાર ઉદ્યોગ માટે ચેલેન્જ નથી. આ કર સુધારણા વ્યવસાયિકો માટે, આડકતરા કરવેરા ક્ષેત્રે સંકળાયેલા વ્યવસાયિકો માટે પણ એક પડકારરૂપ છે. અને એ પડકાર ઝીલી લેવા માટે એક બહુ આનંદની વાત છે કે ઇન્સ્ટિટ્યૂટ પોતે તો ઘણું બધું પહેલ કરી રહી છે, પણ ઇન્સ્ટિટ્યૂટની અલગ અલગ શાખાઓ પણ આ બાબતે અત્યંત ગંભીરપણે અને અન્ય વ્યવસાયિક સંસ્થાઓ પણ અત્યંત ગંભીરપણે અને સક્રિયપણે આ બાબતમાં જે કરી રહી છે એ જોઈ શકાય છે અને એ અત્યંત યથાયોગ્ય છે. ગાંધી દર્શન માટે શરૂ કરાયેલ સ્પેશિયલ ટ્રેન ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા ગાંધી દર્શન માટે વિશેષ ટ્રેન રવાના કરવામાં આવી હતી. આ ટ્રેન ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી 10 દિવસના આ પ્રવાસમાં જોડાનાર પ્રવાસીઓને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સૂતરની આંટી આપી આવકારવામાં આવ્યા હતા અને શુભકામનાઓ પાઠવવામાં આવી. ભરૂચના 49 પ્રવાસીઓને હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું કે આટલા 100 વર્ષ પછી પણ જ્યારે આવો એક સુંદર પ્રવાસ ગોઠવાય છે ત્યારે આટલા લોકો એની અંદર ભાગ લીધો છે. અને આ ટ્રેન એમ કહી શકાય કે અહીંયાથી લઈને સુરતથી લઈને બેતિયા, મોતીહારી, બતિયા, ગાયા, વારાણસી થઈને અલ્હાબાદ જશે અને અલ્હાબાદ ગંગાની અંદર સ્નાન કરીને તેઓ પરત પાછા આવવાના છે. આ સમગ્ર પ્રવાસ એ 10 દિવસનો રહેનાર છે અને 10 દિવસ પછી ફરીથી આ ટ્રેન અહીંયા પરત જ્યારે પાછી આવશે ત્યારે રાજ્ય સરકારે જેણે આ વિચાર આવ્યો અને આ ટ્રેન જે શરૂ કરી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. આ સરકાર તરફનો આ પ્રવાસ ગોઠવવામાં આવ્યો છે અને તેમાં જે મને તક મળી છે એ બદલ હું સરકારનો અને અમારા સહકર્મચારીઓનો હું આભાર માનું છું. અંકલેશ્વરના એક કિશોરે પોતાના જન્મદિવસની ઉજવણી ભરૂચની નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ઋષિકુમારોને ભોજન કરાવીને કરી.
અંકલેશ્વર ખાતે રહેતા ઉદ્યોગપતિ પ્રવીણ તેરૈયાના પુત્ર ભવ્યાએ પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. સામાન્ય રીતે જન્મદિવસ નિમિત્તે યુવાધન મોંઘીદાટ હોટલોમાં જઈને પશ્ચિમી ભોજન આરોગી કરતા હોય છે, પરંતુ ભવ્ય તેરૈયાએ પોતાનો જન્મદિવસ ઋષિકુમારો વચ્ચે ઉજવવાનું નક્કી કર્યું. સંસ્કૃત અંગે માન અને આદર વધે તે હેતુથી ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી. ઋષિકુમારોએ શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ કર્યા બાદ બટુક ભોજન પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના દહેગામ ખાતે દહેજની વેલ્સપન કંપની દ્વારા સ્કૂલ બેગનું વિતરણ કરાયું. ભરૂચ તાલુકાના દહેગામ સ્થિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સામાજિક કાર્યના ભાગરૂપે દહેજની વેલ્સપન કંપની દ્વારા સ્કૂલ બેગનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો, જેમાં આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરાયું. આ પ્રસંગે કંપનીના જનરલ મેનેજર જિગ્નેશ શાહ, પરિમલ સિંહ રણા અને ગામના સરપંચ ઇલિયાસ પટેલ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા. વર્ષ જૂની શાળા છે અને આટલું સુશોભન બિલ્ડિંગ બનાવ્યું છે તે બદલ ખૂબ ખૂબ આભાર. અને કંઈ પણ કંપની તરફથી કંઈ પણ અમારા લાયક સેવાનું કંઈ અવસર મળે એ માટે ભવિષ્યમાં અમે બંધાયેલા છે. અને તમે ખૂબ ખૂબ સ્કૂલ બેગ આપીએ છીએ એટલા માટે કે જેથી દરેક કન્યા અને બાળક અને બાળકીઓ ખૂબ ખૂબ ભણે, આગળ પ્રગતિ કરે અને ભારત દેશનું નામ આગળ વધારે. અંકલેશ્વર એનસીપી સમિતિ દ્વારા શહેરના વિવિધ પ્રશ્નો અંગે નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવાયું. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અંકલેશ્વર સમિતિ દ્વારા શહેરમાં ગંદકી, ગટર વ્યવસ્થા, રોડ, શુદ્ધ પાણી તેમજ સ્ટ્રીટ લાઇટ જેવા પ્રશ્નો તથા નગર સેવા સદનની રેલવે સ્ટેશન સુધી તથા અન્ય વિસ્તારમાં ડિમોલિશનનો ખોટા ખર્ચ અંગે વિરોધ નોંધાવી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવાયું. આ પ્રસંગે એનસીપીના શૈલેષ મોદી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પાલિકાના સત્તાધીશો વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. કે નગર સેવા સદનના સત્તાધીશો જે સત્તાના નશામાં ચકનાચૂર છે, તો દરેક વોર્ડમાં જઈને દરેક સત્તાધીશો અને નગરના જે વોર્ડના સભ્યો છે તેમને ઘેરાવ કરશે અને એમને હિસાબ માંગશે અને જે કુંભકર્ણની નિંદ્રામાં છે તેમને જગાડશે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. પટેલ વેલફેર ટ્રસ્ટ દ્વારા ઇફતારી પાર્ટીનું આયોજન કરાયું. ભરૂચ શહેરના મહમ્મદપુરા રોડ ઉપર આવેલ પટેલ વેલફેર ખાતે રમઝાન માસ નિમિત્તે ઇફતારી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુથ કોંગ્રેસના આગેવાનો શેરખાન પઠાણ અને મુસ્લિમ બિરાદરો તેમજ પટેલ વેલફેર ટ્રસ્ટના મોહમ્મદ ફાંસીવાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. ભરૂચ શહેરના પરિશ્રમ ક્લાસીસ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો. ભરૂચ શહેરમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે પરિશ્રમ ક્લાસીસ પરિવાર દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમને ખુલ્લો મુકાયો. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરના મહંત સરજુ મહારાજ અને પરિશ્રમ ક્લાસીસના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. વાલિયાના વડફળિયા ગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનની પત્નીને સાસરિયાઓ ઉઠાવી જતા વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. પ્રાપ્ત માહિતી મુજબ વાલિયા તાલુકાના વડફળિયા ગામના સ્ટેશન ફળિયામાં રહેતો 22 વર્ષીય સતીશ પ્રભુ વસાવાએ જીતાલી ગામની શબાના શાહ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જે બાબતની રીસ રાખી સસરા સલીમ મયુરુદ્દીન શાહ અને અન્ય 3 ઈસમો ગત તારીખ 5મી જૂનના રોજ બપોરે સતીશ વસાવાના ઘરે પહોંચી જઈ આવેશમાં આવી જઈ તેના ઘરમાં તોડફોડ કરી હતી અને સતીશ વસાવાના પરિવારજનોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી શબાનાને ઉઠાવી જઈ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે સતીશ વસાવાએ વાલિયા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. ઝઘડિયા જીઆઈડીસીની ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા કપલસાડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ વિતરણનો કાર્યક્રમ યોજાયો. ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામ સ્થિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ઝઘડિયાના એસડીએમ વરુણકુમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ પણ કરાયું હતું. સદર કાર્યક્રમમાં કંપનીના KR વૈદ અને શાળાના આચાર્ય તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એલેક્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં કામદાર નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એલેક્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં રહેતા 26 વર્ષીય ભુરજીલાલજી ગામિત કંપનીમાં લોખંડની જાળી બેસાડતો હતો. તે વેળા તેનો પગ લપસી જતા તે નીચે પટકાયો હતો, જેને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઉદ્યોગોમાં કામ કરતા કામદારોને સેફટીના સાધનો પૂરા પાડવામાં આવતા નહીં હોવાથી આવી દુર્ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ત્યારે ઉદ્યોગ કામદારોની સલામતી માટે યોગ્ય સાધનો પૂરા પાડવામાં આવે તે અત્યંત જરૂરી છે. નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવા માટે કરોડો રૂપિયા પાણી યોજનાઓ પાછળ ખર્ચવામાં આવ્યા હોવા છતાં લોકોને પાણીના વલખા મારવા પડી રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં વરસાદ ઓછો થતાં ભૂગર્ભ જળ તળિયે બેસી ગયા છે. આમ નેત્રંગ તાલુકામાં ઘણો ઓછો વરસાદ પડતા દર વર્ષે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી મળતું બંધ થઈ જાય છે. સરકાર તાત્કાલિક આ પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોકોની માંગ છે. તારીખ 18મી જૂનના રોજ ગાયત્રી પરિવાર ભરૂચ દ્વારા ગ્રામ તીર્થયાત્રા તાલીમ યોજાશે. ગાયત્રી પરિવાર ભરૂચ દ્વારા તારીખ 18મી જૂન રવિવારના રોજ સવારે 9 કલાકથી સાંજે 4 કલાક દરમિયાન કસક સર્કલ પાસે આવેલ આનંદ કોમ્પ્લેક્સ ખાતે ગ્રામ તીર્થ યાત્રા તાલીમ યોજાશે. આ તાલીમમાં ગાયત્રી પરિવારના પ્રતિનિધિ પ્રશિક્ષણ પૂરું પાડશે. આ તાલીમ કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવાયું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની નર્મદા જિલ્લામાં આકસ્મિક મુલાકાત. સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવાની પરવાનગી મળતા મુખ્યમંત્રીના હસ્તે કામગીરી શરૂ. સરદાર સરોવર ડેમના દરવાજા બંધ થતા ગુજરાતના વિકાસના દ્વાર ખુલ્યા. વિજય રૂપાણી. વરસાદની આશા જગાવી મેઘરાજાની હાથતાળી. 2 દિવસ મેઘરાજાએ હાજરી પુરાવ્યા બાદ પલાયન થઈ જતા અસહ્ય બફારો. જિલ્લાવાસીઓ ચાતક નજરે વરસાદની રાહ જોઈ બેઠા છે. અંકલેશ્વર ખાતે પાણીપુરી આરોગ્ય બાદ 27 જણાને ફૂડ પોઈઝનિંગની અસર. તમામને જયાબેન મોદી હોસ્પિટલ ખસેડાયા. આરોગ્ય સાથે ચેડા કરનાર લારી ગલ્લાવાળા સામે કડક કાર્યવાહીની માંગ. અંકલેશ્વર ખાતે જગન્નાથ રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ. તારીખ 25મી જૂનના રોજ અષાઢી બીજે ભગવાન નગરચર્યાએ નીકળશે. રથયાત્રા સમિતિના સભ્યો રથની સફાઈ અને શણગારમાં જોતરાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.